કરજો. જે કીધું એના પછી એની અંદર લક્ષણ શું શું છે શાના માટે આપણે એને કામધેનુ ગાય કહીએ છીએ હું આપને બતાવી દઉં. પહેલો લક્ષણ, એની જે પૂંછ હોય છે જમીન સુધી ટચ. તમે બીજી કોઈ પણ ગાયની પૂંછ જોશો તો એક વેત બે વેત આપણને જમીનથી અંદર જોવા મળે. મગર કામધેનુ ગાયની પૂંછ જમીન સુધી ટચ થાય તો જ તેને કામધેનુ ગાય કહેવામાં. શાને માટે, શું કામ? તો જમીનના જેટલા પણ વાઇબ્રેશન હોય, જે પણ ઉર્જા શક્તિ જમીનની હોય, એમાંથી એ નેગેટિવ ઉર્જા ગ્રહણ કરે અને એને શુદ્ધ કરીને પોઝિટિવ કરીને પાછી બહાર છોડે. એટલે આજુબાજુનો એરિયો આપણો એકદમ શુદ્ધ અને એકદમ એના પછી તમે એની પૂંછની ડિઝાઇન પણ જોઈ શકો છો. જેનો આપણે જે ચોટલો બનાવે ને એ ટાઈપની એની પૂંછની ડિઝાઇન હોય. એ તો બીજી બધી ગાયોમાં શું હોય, એકદમ સીધી પૂંછ જોવાનું મળે, પણ આને તમે જોઈ શકો છો એકદમ જેમ બેનો આપણો જે ચોટલો બનાવે ને એ ટાઈપની એને આખી ઉપરથી એ ટાઈપનું બરોબર. એના પછી એની અંદર 7 ભમરી આવે. ભમરી સમજો છો આપણે માથામાં જો આ બાજુ આવે 1 2 અને 3 દેખાય છે. 3 અહીંયા 1 2 અને 3 દેખાણી. 3 3 6 અને 1 હોય બંને સિંગની વચ્ચોવચ્ચ માથા ઉપર. એટલે ટોટલ એમાં 7 ભમરી હોય. બીજી ગાયોમાં શું હોય, 1 કે 2 ભમરી, વધારે આપણને 3 ભમરી જોવાને મળી. બાકી 7 ભમરી તમને એક જ ગાયમાં કામધેનુ ગાય સિવાય કોઈ ગાયમાં જોવા મળે નહીં. એના પછી એની અંદર પંચ પરમેષ્ટિની 5 લાઈનો હોય. પંચ પરમેષ્ટિની ક્યાં ક્યાં હોય? ગંગા 1 આ 2 આ 3 આ 4 ને આ 5. પાંચે 5 લાઈનો પંચ પરમેષ્ટિની ગણવામાં આવે, જે સિર્ફ આપણને કામધેનુ ગાયમાં જોવાને મળે. એના પછી એનો જે આ ખૂંદાનો ભાગ દેખાય ને એ બધી ગાયોથી વિશેષ પૂછવું. ગાયોમાં કોઈથી આવડા મોટા ખૂંદા ના હોય. બળદ બેલ હોય તો એમાં હોય, પણ ગાયોમાં ના. એને મોટો ખૂંદો છે. એ શા માટે મોટું ખૂંદું છે, એનું શું કારણ છે? આ આપણને જે લાઈન દેખાય ને આખી નાડી, ઠેઠ માથા સુધી આ નાડી હોય, તો એ નાડીનું નામ છે સૂર્યકેતુ નાડી. જ્યારે સવારના સૂરજ નીકળે અને એ સૂરજની કિરણો જ્યારે એને ખૂંદા ઉપર પડે તે વખતે એને પેટમાં રહેલું જે દૂધ હોય એ એકદમ શુદ્ધ, એકદમ પવિત્ર સૂરજના કિરણોથી થાય. જે ક્રિયા બીજી કોઈ પણ ગાયમાં, નોર્મલ ગાયમાં થતી નથી, સિવાય કામ. એના પછી જે કામધેનુ ગાય હોય, આપણે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે એના જે બંને સિંગ, તો કામધેનુ ગાયના બંને સિંગ હિંસા વગરના હોવા જોઈએ. હિંસા વગર એટલે કોઈને પણ મારી શકે નહીં. આમ ઊભા સિંગ હોય તો આપણને એક બેટી મારે તો સિંગ ઊભા થઈ જાય, પણ આ સિંગ કોઈ દિવસ કોઈને ન વાગે, એટલે અહિંસક સિંગ હોવા જોઈએ. એના પછી એનો જે ડાબો અંગ હોય એના ઉપર મસો હોવો જરૂરી હોય. ડાબા અંગ, આ બાજુનો જમણો અંગ, આ બાજુનો ડાબો અંગ. તો ડાબા અંગને ઉપર મોઢાને નાક ઉપર જો તમે આવડો મોટો કાળો મસો તમને દેખાય છે. બબડી જેવું છે આવડો. એના પછી જે કામધેનુ ગાય હોય એની બંને આંખોમાંથી કરુણા, દયા ભાવના અમી ઝરણા ચાલુ રહેવા જોઈએ. તો તમે જોઈ શકો છો એને બંને આંખોમાંથી 24 અવર્સ એક ક્રિયા ચાલુ. એના પછી છેલ્લો લક્ષણ કે જે કામધેનુ ગાય હોય એનું આખું શરીર કાળા કલરનું હોવું જોઈએ. સફેદ વાળ કે સફેદ દાગ પણ શરીર ઉપર નહીં હોય. તમે જોઈ શકો છો એનું આખું શરીર કાળું છે. શા માટે છે, શું કામ છે, એનું કારણ હોય. શું કારણ હોય કે એને કૃષ્ણ કામધેનુ ગાય કહેવામાં આવે. આખી કાળી છે. કૃષ્ણ ભગવાન પણ કાળા હતા, એ પણ કાળી છે. બરોબર. કામધેનુ ગાય 3 પ્રકારની, કૃષ્ણ કામધેનુ, શ્વેતા કામધેનુ અને કપિલા કામધેનુ. શ્વેતા કામધેનુ હોય એ આખી સફેદ, જે કપિલા કામધેનુ હોય એનો કલર હોય આપણા જે ઘઉંનો કલર હોય એ ટાઈપનો. હવે આપણે અહીંયા 50 ગાયો બીજી છે જે સામે ઉભી વાડામાં.
બરોબર. તો 50 ગાય એ ને 1 ગાય, ટોટલ 51 ગાયોના દૂધથી આપણા મૂળના એક શંકેશ્વર દાદા જે ગામમાં બિરાજમાન છે એમનું રોજ સવારના મોટામાં મોટી વાત આપણા માટે એ છે, બરોબર. એના પછી તમે અહીંથી જાઓ એટલે જીન કુશલ દાદાવાડી આવે, પેટ્રોલ પંપની આવે, તો ત્યાં આગળ આપણા પ્રથમ તીર્થંકર શ્રી આદેશ્વર ભગવાન બિરાજમાન. તો એમનું પણ પક્ષાલ રોજ સવારના કામ ધેનુ ગૌશાળાનું દૂધથી કરવામાં દેરાસરમાં મહાવીર સ્વામી ભગવાન. તો એ પ્રતિમાજી આજથી 490 વર્ષ પહેલા આ વીર સુરીજી મારા સાહેબ હતા, વર્તમાનમાં કોઈ વાર નામ સાંભળ્યું, વીર સુરીજી, તેમને અકબર બાદશાહને આપણો સૌરાષ્ટ્રમાં એને વાડીમાં જે પગલા છે તીરસુરી મહારાજ સાહેબના કેસ આપણા આંબા હોય નહીં તો મોર હોય, બરોબર. એમને હાથથી અંજન સલાહા કરેલી પ્રતિમા 490 વર્ષ. એમનું પણ પક્ષાલ રોજ સવારના કામ ગૌશાળામાં. એના પછી ગામમાં આપણે જેટલા સાધુ સાધ્વીજીના જે ઉપાશ્રય છે તો બધે ઉપાશ્રયમાં કહીને રાખેલું છે કે કોઈ પણ સાધુ સાધ્વી ભગવાન કામધેનુ ગૌશાળાનો દૂધનો ખપ તો અમને સાંજના પેઢી ઉપર જાણ કરાવી. તો બીજે દિવસે સવારના અમારો માણસ બીજી ગરમ ઠંડુ જેવું કહ્યું એવું દૂધ લઈ જઈને વળે. અને સવારનું જે દૂધ આવે એ પૂરું થઈ જાય, બધું 20-21 લીટર દૂધ આવે એ બધું પૂરું થઈ જાય. કેમ કે 3 દેરાસરમાં પસાર થાય, સાધુ મહાત્માની વહી અવસ્થા એટલે સવારનું દૂધ પૂરું. પણ જે પાછું સાંજના જે 20-21 લીટર દૂધ આવે એ બધું દૂધ આપણે અહીંયા જમાવવાનું. જમાયા પછી બીજે દિવસે એને વલોણું કરીને ઘી કરવાનું. અને એ ઘી શંકેશ્વર દાદાનું અખંડ દીપ અંબારાની અંદર અમારામાં પૂજા કરવા જઈએ તો જે બાજુ ભાઈઓની લાઈન છે એ બાજુ દરવાજાની પાછળ 2 અખંડ દીપ. તો બંને અખંડ દીવામાં જેટલું પણ સાંજના દૂધનું ઘી બને એ બધું ઘી એની અંદર પૂરવાનું. હવે એવું છે ને કે દાદાના પથાલના ચડાવવા તો રોજ લાખોમાં બધું હર કોઈ માણસ લાભ લઈ શકતા નથી. પણ આપણે આચાર્ય મારા સાહેબ, આ બધું આચાર્ય મારા સાહેબ તરફથી બને છે. આ ગૌશાળા છે, આને દેરાસર બનવાનું, ચોમુખી દેરાસર, ધર્મશાળા, ઉપાસરા, 8 ઉપાસરા બને. તો કોઈ પણ ગચના સાધુ સાધુ ભગવાન આવીને અહીંયા રહી શકે, અભ્યાસ કરી શકે અને સૂર્યમંત્રના વિશેષ જાપ આચાર્ય ભગવાનને એ પણ કરી શકે. તો આપણે આચાર્ય મારા સાહેબની વિશ્રામમાં શું સુવિધા કરવામાં આવેલી હતી કે 1 દિવસના ન કરવાનું, સિર્ફ 1100 રૂપિયા ભરવાના. તો એ 1100 રૂપિયા ભરીને તમે જે દિવસનું અહીંયા લખાવો તો એ દિવસનું જે પક્ષાલ માટે શંકેશ્વર દાદાનું દૂધ જાય એ તમારા તરફથી જાય. એ દૂધનો લાભ તમને મળે, કરવાને ન મળે. બાકી જે કળશની અંદર જે દ્રવ્ય હોય, દૂધ હોય એ તમારા તરફથી, હાથ ભલે બીજો ના હોય, બાકી દૂધ અંદર જે દ્રવ્ય હોય એના લાભાર્થી આપો, બરોબર. પછી એ દિવસનું જે અખંડ દીવામાં જે ઘી જાય એ પણ તમારા તરફથી જાય, એનું પણ લાભ. પછી એ દિવસની સાધુ મહાત્માઓનું જે બીજા વર્ષ થાય એનું પણ 1 દિવસનો લાભ. આપણે અહીંયા ટોટલ 51 ગાયો છે તો એમનો ખાવાનો ખર્ચો એટલે જીવદયાનું પણ લાભ આપણને સાથે સાથે એક તિથિમાં આપણને 4 લાભ મળે. એ પણ આપણે ઘરમાં કોઈનું જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, દીક્ષા દિવસ હોય, કા પછી વડીલ લોકોનો સ્વર્ગવાસ દિવસ એ તમે અહીંયા લખાવો એટલે એ દિવસનું પક્ષાલ તમારા તરફથી થાય. પ્લસ 1 દિવસ પહેલાં જેમ તમે 8મ લખાઈ દો તો 7મના દિવસે તમારે ઘેરે પેઢી ઉપરથી ફોન આવે કે ભાઈ આવતીકાલે શંકેશ્વર દાદા માટે પક્ષાલનું દૂધ તમારે તરફથી જશે, અખંડ દીવાનું ઘી પણ તમારે તરફથી જશે, 1 દિવસનું વૈયાવત અને 1 દિવસનું તમને ઘી કહી શકાય. અને બીજું સૌથી મોટી વાત કે આ કામધેનુ ગાય, કામધેનુ, કામ એટલે ઈચ્છા, હર ઈચ્છા પૂરી કરવાની શક્તિ આ ગાય. અમારે અહીંયા દિવસભરમાં 200-300 જૈન ભાઈઓ આવે છે, સંકલ્પ કરીને જાય છે અને બધાના સંકલ્પ નિર્વિઘ્ન પૂરા છે. તમારે પણ કરવું હોય તો કરી શકાય, પણ કેવી રીતના સંકલ્પ કરાય એ હું આપને બતાવી દઉં. બૂટ ચપ્પલ આપણે કાઢી દેવાના. એના પછી ભાઈઓનો જમણો, બહેનોનો ડાબા, બહેનો તો કોઈ છે જ નહીં, ભાઈઓનો આપણે જમણો, એને બોડીને આપણે ટચ કરી દેવાનું, હાથ લઈ લેવાનો, હાથ લગાડી દીધો, હાથ લઈ લીધો, ચપ્પલ ઉતાર્યા
પછી આપણો ડાબો હાથ નીચે અને જમણો હાથ એની મુઠ્ઠી ઉપર. આવી રીતના આપણે મુઠ્ઠી બંધ કરી અને પછી મનમાં આપણે પહેલાં 3 નવકાર ગણવાના અને 3 નવકાર ગણ્યા પછી જે પણ તમારું કામ નહીં થતું હોય એ કામને આપણે મનમાં વિચાર કરવાનો, તો એ કામ આપણું નિર્વિઘ્ન પૂરું થાય. બરોબર છે?